નમસ્કાર, હું છું પૂજા. સમાચારની શરૂઆત પહેલા એક નજર હેડલાઇન્સ પર. અમદાવાદ ખાતે 19મી નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટનો શુભારંભ કરાવતા મુખ્યમંત્રી. દેશભરના એથ્લેટ્સ અમદાવાદના આંગણે. વર્ષ 2015ના ક્રિમિનલ કેસમાં કચ્છના તત્કાલીન આઈપીએસ સહિત પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ. અમદાવાદ સ્થિત એક કંપનીના સંચાલકો સામે પણ કેસ દાખલ. અમદાવાદમાં 2 નવા ફ્લાયઓવર બ્રિજ માટે 185 કરોડ રૂપિયા ફાળવવાની મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી. પાંજરાપોળ જંકશન અને પંચવટી 5 રસ્તા ઉપર બનશે બ્રિજ. કોંગ્રેસના ભૂમાફિયા બેફામ બન્યા હોવાના તમામ આરોપોને ફગાવતું ભાજપ. ભાજપના સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ આપ્યો જવાબ. રાજકોટ ટેસ્ટ ભારતના સ્પિનર અશ્વિને રચ્યો ઇતિહાસ. 500 વિકેટ લેનારો ભારતનો બીજો અને વિશ્વનો 9મા નંબરનો ખેલાડી બન્યો. વિગતવાર સમાચારની વાત કરીએ ત્યારે ગુજરાત રમતો માટે જાણીતું છે, ત્યારે 36મી નેશનલ ગેમ બાદ અન્ય એક નેશનલ ઇવેન્ટનું આયોજન ગુજરાતમાં કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પહેલીવાર નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 18 ફેબ્રુઆરીએ ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. મહત્વનું છે કે નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટ 615 જિલ્લાના 5558 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં મહિલા બોબી જ્યોર્જ હાજર રહેશે. આ કાર્યક્રમમાં બાયોમેટ્રિક અને ઉંમર વેરિફિકેશન બાદ જ પ્રવેશ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કુલ 7500 લોકો મહેમાન બનશે. सबसे लोकप्रिय नेता और हमारे यशस्वी वडाप्रधान श्री नरेंद्र भाई मोदी जी ने स्पोर्ट्स से स्पेस तक देश के समग्र विकास में युवा को कौशल निखारने का अवसर दिया है. देश के इस अमृत काल में युवा शक्ति को सशक्त व सशक्त बनाकर राष्ट्र विकास का प्रधानमंत्री जी का ध्येय स्पोर्ट्स सेक्टर में भी साकार हो रहा है. गुजरात में आयोजित 19th नेशनल इंटर डिस्ट्रिक्ट जूनियर एथलेटिक्स मीट इस बात का प्रत्यक्ष प्रमाण है. स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात के सहयोग से एथलेटिक्स फेडरेशन ऑफ इंडिया द्वारा आयोजित इस 3 दिवसीय स्पोर्ट्स मीट में देश के राज्यों के 616 जिलों से आए मोर देन 5000 एथलेटिक्स का मैं महात्मा गांधी, सरदार पटेल और विश्व नेता श्री नरेंद्र भाई मोदी जी की धरती पर हृदय से स्वागत करता हूँ. एथलेटिक्स के खेल में विश्व के सबसे बड़े ग्रासरूट टैलेंट सर्च प्रोग्राम गुजरात में हो रहा है, ये हमारे लिए गर्व की बात है. ये हुई है भारत की बात. यहाँ एकत्र हुए मेरे सभी युवाओं को युवा भारत, एक भारत श्रेष्ठ भारत का और खास तौर पे नए भारत का प्रतिनिधित्व करते हुए आप सब की ऊर्जा, आपका उत्साह हमारे देश को खेल की दुनिया में एक नई ऊंचाइयों पर ले जा रहा है. मैं देश भर से मेरे सभी युवा साथियों का फिर एक बार धन्यवाद. आए सभी एक्टिविटी एवं सभी खेल प्रेमियों का बहुत बहुत शुभकामनाएं देता हूं. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરમાં પાંજરાપોળ જંકશન તથા પંચવટી જંકશન પર 2 નવા ફ્લાયઓવર બ્રિજ બનાવવા માટે ₹185.12 કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. 652 મીટર લંબાઈ સાથે 17 મીટર પહોળો પાંજરાપોળ જંકશન
ફ્લાયઓવર બ્રિજ નિર્માણ પામશે. આ માટે અંદાજે ₹86.94 કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી ભૂપેન્દ્ર પટેલે આપી છે. પંચવટી જંકશન ફ્લાયઓવર બ્રિજનો ₹98.18 કરોડના ખર્ચે નિર્માણ કરાશે. તે 779.19 મીટર લંબાઈ ધરાવતો અને 17 મીટર પહોળો બ્રિજ બનશે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના ફ્લાયઓવર બ્રિજ ઘટક અન્વયે સમગ્ર રાજ્યમાં 75 ફ્લાયઓવર બનાવવાની સામે અમદાવાદ મહાનગરમાં 20 ફ્લાયઓવર બનાવવાનો નિર્ણય કરવામાં આવેલો છે. રાજ્ય સરકારે અમદાવાદમાં આ પૈકીના 7 ફ્લાયઓવર બ્રિજ માટે ₹612.86 કરોડની ફાળવણીની સૈદ્ધાંતિક અનુમતિ આપેલી છે. કોંગ્રેસ દ્વારા ભૂમાફિયા સક્રિય થયા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો, ત્યારે આ મામલે સાવરકુંડલાના ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. પ્રતિપક્ષના નેતાએ રાજ્યની સરકાર માટે ભૂમાફિયાઓ માટેના જે પ્રકારના આક્ષેપો કર્યા છે બિલકુલ પાયાવિહોણા છે. રાજ્યની મહેસૂલી પ્રક્રિયા ખૂબ લાંબી પ્રક્રિયા હોય છે. જમીન લે વેચની અંદર જમીન લે વેચ, ટાઇટલ, દસ્તાવેજ, એન્ટ્રી અને એન્ટ્રી પછી એની આ એક આખી લેન્ધી પ્રક્રિયા હોય છે ને રાજ્ય સરકાર પાસે આ વિવિધ તબક્કાઓમાં જ્યાં રાજ્ય સરકારના તલાટીથી લઈ અને કલેક્ટર સુધીના જે અહેવાલો આવતા હોય છે, એ તપાસનો રિપોર્ટ આવતો હોય છે, એમાં જ્યાં પણ કોઈ ગેરરીતિ સરકારની નજરમાં આવે ત્યાં સરકાર બિલકુલ એની સામે એક્શન લેતી હોય છે, કડક પગલાં લેતી હોય છે. જે કોઈ આવી બાબતો સરકારના ધ્યાનમાં આવી છે એમને નોટિસો અપાઈ છે, એમની સામે કાયદેસરની કાર્યવાહી એક્ટ મુજબની ચાલુ પણ છે. અને હું બહુ જવાબદાર વ્યક્તિ તરીકે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે, એક સરકારના ધારાસભ્ય તરીકે કહું છું કે કોઈ પણ ભૂમાફિયાએ કોઈ પણ પ્રકારની ગેરનીતિ કરી હશે, ખેડૂત નહીં હોય ને છતાં પણ ખેડૂત ખાતેદાર થયા હશે, રાજ્ય સરકાર એને છોડવા માંગતી. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આયુર્વેદ અધિકારી વર્ગ 1ના મહેકમ અંગે સવાલ કર્યો હતો. રાજ્ય સરકારે 30નું મહેકમ હોવાનું જણાવ્યું હતું, જેમાં માત્ર 3 જગ્યા ભરવામાં આવી છે, જ્યારે 27 જગ્યાઓ ખાલી છે. આમ રાજ્યમાં આરોગ્ય ડોક્ટરોની 90% જગ્યા ખાલી છે. સરકાર આયુર્વેદને પ્રોત્સાહન આપવાની વાત કરે છે, જ્યારે આયુર્વેદમાં પૂરતા ડોક્ટર ન હોવાને લીધે નાગરિકોને એલોપેથી દવા લેવી પડતી હોવાનો આરોપ તેમણે લગાવ્યો હતો. આજે વિધાનસભામાં મારો પ્રશ્ન નંબર 8 હતો. એ પ્રશ્ન નંબર 8માં મેં મંત્રીશ્રીને પૂછેલું કે તારીખ 31/12/2023ની સ્થિતિએ આયુર્વેદિક અધિકારી વર્ગ 1નું મહેકમ કેટલું છે, ત્યારે મંત્રીશ્રી દ્વારા મને જવાબ આપવામાં આવેલો કે તેનું મહેકમ 30નું છે. અને ત્યારે પૂછવામાં આવ્યું કે જે 30નું મહેકમ છે એમાં ભરતી કેટલા લોકોની કરવામાં આવી છે, ત્યારે કહેવાનું કે ભરતી 3 લોકો છે, હાલમાં 3 લોકો છે અને 27% જગ્યાઓ, 27 લોકોની જગ્યા ખાલી છે. એનો મતલબ એવો થાય છે કે, અને એ અંદાજિત 2 વર્ષથી જગ્યાઓ ખાલી છે, એનો મતલબ એવો થાય છે કે 90% જગ્યાઓ ખાલી છે અત્યારે હાલમાં રાજ્યમાં આયુર્વેદિક ડૉક્ટરોનું. ત્યારે ખાસ કરીને સરકાર એક તરફ વાત કરતી હોય કે આયુર્વેદિકને પ્રોત્સાહન આપવું જોઈએ, વધારેમાં વધારે લોકોને આયુર્વેદિકનું ટ્રીટમેન્ટ લેવું જોઈએ, પણ આયુર્વેદિકની ડૉક્ટરોની જગ્યા જ ખાલી હોય છે તો કોની પાસે ટ્રીટમેન્ટ લેવા જાય. પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ નવસારીની મુલાકાતે હતા. આગામી 22મી તારીખના PM નરેન્દ્ર મોદીના કાર્યક્રમ અંગે સમીક્ષા કરી હતી. વાસી બોરસી ગામે PMના કાર્યક્રમ સ્થળની પણ મુલાકાત કરી. જિલ્લા વહીવટીતંત્રને PMના કાર્યક્રમને લઈ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. PM મિત્ર પાર્કનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાતમુહૂર્ત કરશે. ટૂંક સમયમાં બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે અને બોર્ડની પરીક્ષાના ભયના લીધે ઘણીવાર હોશિયાર વિદ્યાર્થીઓનું પરિણામ વિપરીત આવતું હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વિદ્યાર્થીઓમાંથી બોર્ડની પરીક્ષાનો ભય દૂર કરવા માટે આજે પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. કારકિર્દીના ઘડતર માટેની મહત્વની માનવામાં આવતી બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ મહત્વની માનવામાં આવે છે, પરંતુ મોટા ભાગના વિદ્યાર્થીઓમાં બોર્ડની પરીક્ષાનો અલગ જ પ્રકારનો ભય સતાવતો હોય છે અને પરીક્ષાના આ ભયના લીધે હોશિયાર વિદ્યાર્થીઓ પણ જોઈએ તેવું પરિણામ લાવી શકતા નથી.
ત્યારે બનાસકાંઠા જિલ્લાની આદર્શ હાઈસ્કૂલ દ્વારા પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓમાંથી બોર્ડની પરીક્ષાનો ભય દૂર કરવા માટે નવતર પ્રયાસ કરવામાં આવ્યો હતો. આદર્શ હાઈસ્કૂલમાં પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની પ્રી બોર્ડ એક્ઝામ લેવામાં આવી હતી. આદર્શ વિદ્યા સંકુલમાં આજ રોજ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો, જેમાં પ્રી બોર્ડ એક્ઝામિનેશન નામ હેઠળ સંપૂર્ણ બોર્ડમાં જે રીતે પરીક્ષા લેવાય છે એવી જ પરીક્ષા લેવામાં આવી અને આને નિહાળવા માટે આદરણીય ડૉક્ટર શાંતિભાઈ જોશી પણ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી પાલનપુરથી વધાર્યા છે. અહીંયા અમે એમની એન્ટ્રી પણ બોર્ડમાં આપે એ રીતે આપેલી છે, રિસિપ્ટ બનાવેલી છે, બારકોડ સ્ટીકર બનાવેલા છે, એમને પેપર પણ છાપેલું આપેલું છે અને તદુપરાંત સપ્લિમેન્ટરી પણ બોર્ડમાં જેવી આપે એવી સંપૂર્ણ એમને આપવામાં આવી છે. સ્કોડની પણ વ્યવસ્થા કરેલી છે, જેથી વિદ્યાર્થીઓ સંપૂર્ણ બોર્ડથી અત્યારથી માહિતગાર થાય અને ભયમુક્ત થાય એવું વાતાવરણનું નિર્માણ અમારી આદર્શ શાળામાં આજરોજ સમગ્ર શિક્ષકોની મદદથી અને સહયોગથી અમે કરવામાં સફળ રહ્યા છીએ. આ વર્ષે પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓ પણ બોર્ડની પરીક્ષા અંગે ભય સેવી રહ્યા હતા, પરંતુ બોર્ડની પરીક્ષા લેવાય તે પહેલા જ પ્રાયોગિક ધોરણે પ્રી બોર્ડ પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ ભયમુક્ત થયા હોવાનો સ્વીકાર કરી રહ્યા છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. આ વખતે મારે પહેલી વખત ધોરણ 10માં બોર્ડની પરીક્ષા આપવાની છે, ત્યારે અમારી આદર્શ શાળામાં પ્રી બોર્ડ એક્ઝામિનેશન ગોઠવવામાં આવી. આ બદલ હું ઘણી ખુશ છું, કારણ કે આ પ્રી બોર્ડ એક્ઝામિનેશનથી અમને ઘણો ફાયદો થશે. આ પ્રી બોર્ડ એક્ઝામિનેશન આપવાને લીધે અમારામાં રહેલો જે બોર્ડની પરીક્ષા પ્રત્યેનો જે ભય છે, સમાજ દ્વારા એમ કે બોર્ડની પરીક્ષા ભારે હોય છે એના વખતે જે એ બધા શબ્દોથી જે અમારામાં ડર રહેલો છે તે આ પ્રી બોર્ડ એક્ઝામિનેશનના કાર્યક્રમથી દૂર થશે અને અમે નિર્ભય બનીને અમારી બોર્ડની એક્ઝામિનેશન આપી શકીશું, જે બદલ હું શાળા પરિવારની ખૂબ આભારી છું. સામાન્ય રીતે બોર્ડની પરીક્ષામાં તેજસ્વી વિદ્યાર્થીઓ પણ બોર્ડની પરીક્ષાને લઈ દબાણમાં આવી જતા હોય છે અને તેની અસર તેમના પરિણામ પર પડતી હોય છે. તેવામાં જો દરેક શાળા દ્વારા પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ માટે પ્રી બોર્ડ એક્ઝામ લેવામાં આવે તો વિદ્યાર્થીઓમાં બિનજરૂરી ઊભો થયેલો બોર્ડની પરીક્ષાનો ભય સરળતાથી દૂર કરી શકાય અને વિદ્યાર્થીઓ પણ દબાણ મુક્ત વાતાવરણમાં બોર્ડની પરીક્ષા આપી શકે, જેથી વિદ્યાર્થીઓનું પરિણામ ઊંચું આવે. કેમેરામેન રતન સોલંકી સાથે હરેશ ઠાકોર, પ્રવેગ ટીવી, બનાસકાંઠા. પશ્ચિમ કચ્છ સીઆઈડી ક્રાઇમમાં આઈપીએસ અધિકારી સહિત અન્ય અધિકારીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. 6 પોલીસ અધિકારી સહિત 19 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. પૂર્વ કચ્છના તત્કાલીન એસપી, ડીવાયએસપી, પીએસઆઈ સહિત ઇલેક્ટ્રોથર્મના માલિકો સામે ફરિયાદ નોંધાઈ છે. વર્ષ 2015ના બનાવની ફરિયાદ કોર્ટના આદેશ બાદ સીઆઈડીએ નોંધી છે. ગુજરાત પોલીસના અધિકારીઓ પર ફરિયાદ નોંધાતા અધિકારીઓ વધુ એક વિવાદમાં આવ્યા છે. ગંભીર કલમો સાથે પોલીસ અધિકારીઓ સહિત ઇલેક્ટ્રોથર્મના માલિકો સામે ફરિયાદ કરવામાં આવી છે. તાત્કાલિન પીએસઆઈ એન.કે. ચૌહાણ, તાત્કાલિન ડીવાયએસપી વિજય ગઢવી, તાત્કાલિક ડીવાયએસપી ડી.એસ. વાઘેલા, તાત્કાલિક ડીવાયએસપી આર.ડી. દેસાઈ, તાત્કાલિક એસપી જીવી બારોટ, તાત્કાલિક એસપી ભાવના પટેલ સામે ફરિયાદ થઈ છે. ઇલેક્ટ્રોથર્મના માલિક શૈલેષ ભંડારી સામે પણ ફરિયાદ કરવામાં આવી છે. વર્ષ 2015માં ફરિયાદી પરમાનંદ સિરવાણી કરી હતી. ફરિયાદ ઈટી કંપનીના માલિકોએ અપહરણ કરી ગોંધી રાખ્યો, મિલકત પડાવી લીધી, ઢોર માર માર્યો, જાનથી મારી નાખવા કોશિશની ફરિયાદ કરવામાં આવી છે. ગુજરાત ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડોક્ટર એચ.જી. કોશિયાએ જણાવ્યું કે રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. રાજ્યમાં દવાના નમૂનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતા તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે અને ગેરકાયદેસર બનાવટી દવાના વેચાણમાં સંકળાયેલ ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે તાજેતરમાં ગેરકાયદેસર
ગેરકાયદેસર વગર પરવાને તેમજ બનાવટી દવાઓ બનાવતી બોગસ ફેક્ટરી મેફામાકેમ મહારાજા હાઉસ સેફ એક્સપ્રેસની પાછળ ચાંગોદર અમદાવાદ ખાતે દિવેશ જાગાણીના નામના ઈસમે અન્ય કંપનીના નામ તથા પરવાના નંબરનો ઉપયોગ કરી કોઈપણ જાતના લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે એન્ટીબાયોટિક દવાઓ બનાવતી ફેક્ટરી ઊભી કરી ટેબ્લેટ બનાવવાના જરૂરી મશીનો વસાવી ફાર્માકેમ અમદાવાદ ખાતેથી પ્રાઇકન ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ કંપની પેઢીને બનાવતી સ્પુરિયસ એન્ટીબાયોટિક્સ સહિતની દવાઓનું ઉત્પાદન કરી વેચાણ કરતા તંત્રની ટીમે ઝડપી પાડી હતી અને તેઓને ત્યાંથી દવાઓના નમૂના લીધા બાદ દવા બનાવવાનો કાચો માલ મશીન બનાવટી દવાઓ પેકિંગ મટીરિયલ્સ અને અન્ય સાધન સામગ્રી જપ્ત કરી છે. આ કોઈ લાયસન્સ લીધેલું નહોતું. આ માણસે એક શેડ ઊભો કર્યો હતો, મશીનો ક્યાંથી લાવેલો હતો. આમ જે લાયસન્સો લે છે એનો તો પિરિયોડિકલ આપણી ટીમ દ્વારા તપાસ સતત થતી રહેતી હોય છે. આપણી ટીમ હોય છે પ્લસ ભારત સરકારની ટીમ અને એની પર CDSUની ટીમ DCIની ટીમ પણ રાજ્યમાં હોય છે, એ પણ જોઈન્ટ ઇન્સ્પેક્શન કરતા હોય છે. પણ અમારા ધ્યાન આવ્યું છે કે મોટાભાગે કોઈ લાયસન્સ ધારક ગુજરાતમાં આજ સુધી આવું ખોટું રીતે કરતું લગભગ ધ્યાને ઓછો આવતો હોય છે. આ જે કોઈ હોય છે વગર લાયસન્સ છે રાતોરાત પૈસા કમાવા માટે અને શોર્ટ ટર્મ માટે. અને આ ભાઈએ જે દવાઓ પસંદ કરી એ પણ હાઈ એન્ડ એન્ટીબાયોટિક જેની કિંમત બહુ મોંઘી હોય તે થોડા કામમાં વધુ પૈસા કમાવા માટેનું એને આ કાવતરું કરેલું હતું. અને આ વાત કરું તો આપણે ઓક્ટોબરની અંદર દિવાળી ટાઈમે પણ આપણા રાજ્યમાંથી સાબરકાંઠા એટલે હિંમતનગરથી અને અમદાવાદમાંથી પણ લગભગ દરોડા પાડીને 55 લાખ જેટલી દવાની એન્ટીબાયોટિક દવાનો બનાવટી દવાનો જથ્થો આપણે જપ્ત કરેલો હતો. વસંત ઋતુનો આરંભ થઈ ચૂક્યો છે ત્યારે કુદરતી સૌંદર્ય પણ 16 કળાએ ખીલી ઉઠ્યું છે. બીજી તરફ વસંતોત્સવની ઉજવણીનો આરંભ થઈ ચૂક્યો છે. વસંતના વધામણા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદમાં શ્રેયસ ફાઉન્ડેશન દ્વારા વસંતોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પ્રતિવર્ષ વસંતોત્સવ અહીં પરંપરાગત રીતે મનાવાય છે. ત્યારે આ ઉજવણીમાં વિવિધ રાજ્યોમાંથી આવેલા કલાકારો દ્વારા વસંત ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. દેશના અલગ અલગ રાજ્યોમાં ઉજવાતા વસંત ઉત્સવની પ્રસ્તુતિ અમદાવાદની શ્રેયસ ફાઉન્ડેશનના વિદ્યાર્થીઓ દ્વારા નૃત્ય અને સંગીતના સથવારે કરવામાં આવી. લોકનૃત્યની સાથે ક્લાસિકલ નૃત્યની સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ચીખલી ખાતે નવા નિર્માણ પામી રહેલા એસટી ડેપોનો સ્લેબ ધરાશાયી થયો હતો. સ્લેબ ધરાશાયી થતાં કામ કરી રહેલા મજૂરો ઈજાગ્રસ્ત થયા હતા. 5 થી 6 મજૂરોને ઈજા થતાં નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ચીખલી પોલીસ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફાયર બ્રિગેડે રાહત અને બચાવની કામગીરી હાથ ધરી હતી. પંજાબ હરિયાણા વચ્ચેની શંભુ બોર્ડર પર તણાવ ચાલુ છે. શંભુ બોર્ડર પર ખેડૂતો સતત ચોથા દિવસે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. બીજી તરફ ખેડૂતોએ દિલ્હી તરફ જવાનો પ્રયાસ કરતા પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના શેલ છોડ્યા હતા. આ બધાની વચ્ચે ગરદાસપુર જિલ્લાના ચાચોકી ગામમાં રહેતા એક ખેડૂતનું શંભુ બોર્ડર પર હાર્ટ એટેકના કારણે મોત થયું છે. મૃતક ખેડૂતની ઓળખ ગુર્જરસિંહના પુત્ર જ્ઞાનસિંહ તરીકે થઈ છે. गुज्जर सिंह, उम्र लगभग 63 सिंह है, पिंड चाचोकी, डाक खाना कुमान, पुलिस थाना कुमान, जिला गुरदासपुर के. तो ये इस मोर्चे की KMM किसान मजदूर मोर्चा और SKM नॉन पॉलिटिकल का जो आंदोलन चल रहा है, ये पहली शहीदी है. ये सुबह हार्ट अटैक हुआ उन्हें, ठीक है, और सुबह 7 बजे उन्होंने अंतिम सांसें ली हैं. तो ये जिंद्रा अस्पताल पटियाला में थे. तो अभी मुझे लगता हमारे सीनियर लीडर्स गए हुआ, वो वहां पर पोस्टमार्टम वगैरह करा रहे हैं. तो आज शाम को उनका पार्थिव शरीर हमारे यहाँ पहुंचेगा. किसान मजदूर दर्शन करेंगे और हमने सरकार से मांग की है कि 20 लाख रुपया केंद्र अथवा पंजाब सरकार उनको दे और उनको एक जी को नौकरी. ભારતીય રિઝર્વ બેંકે પેટીએમ બેંક સેવાઓ ચાલુ રાખવા માટે 15 દિવસનો વધારાનો સમય આપ્યો છે. આ અંતર્ગત કોઈ પણ ગ્રાહકના ખાતા પ્રીપેડ પ્રોડક્ટ વોલેટ અને ફાસ્ટેગમાં ડિપોઝિટ અથવા ટોપઅપ ન સ્વીકારવા માટે ઓર્ડર કરવાની છેલ્લી તારીખ 15 માર્ચ સુધી લંબાવવામાં આવી છે. આરબીઆઈએ શુક્રવારે કહ્યું કે આ પગલું વેપારીઓ સહિત ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે. અગાઉ 31 જાન્યુઆરીના રોજ રિઝર્વ બેંકે પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડ ને 29મી ફેબ્રુઆરી 2024 પછી કોઈપણ ગ્રાહક ખાતા પ્રીપેડ પ્રોડક્ટ વોલેટ અને ફાસ્ટેગમાં થાપણો અથવા ટોપઅપ્સ ન સ્વીકારવાનો નિર્દેશ આપ્યો હતો.
રાજકોટમાં રમાઈ રહેલી ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ હવે રોમાંચક બની ગઈ છે. જાડેજા રોહિતની સદી તેમજ સરફરાઝની અડધી સદી તેમજ જુરેલના આક્રમક 46 રનની સહાયથી ભારતે પહેલી ઇનિંગમાં 445 રન કરી લીધા હતા, જેના જવાબમાં પ્રવાસી ટીમે પણ વળતી લડત આપીને બેન ડકેટની સદીના સથવારે ઇંગ્લેન્ડે 2 વિકેટ 207 રન કરી લીધા હતા. જેક ક્રાઉલીએ આઉટ કરતા જ અશ્વિનને ટેસ્ટમાં 500મી વિકેટ મળી હતી. અશ્વિન ભારતનો બીજો બોલર બન્યો છે જેણે 500 વિકેટ ઝડપી હોય. અગાઉ કુંબલેએ 500 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી હતી. આ સાથે જ 500 વિકેટ લેનારો તે વિશ્વનો 9મો બોલર બન્યો છે. ખેડૂત સંગઠન દ્વારા ભારત બંધના એલાન વચ્ચે સિંધુ બોર્ડર પર કડક સુરક્ષા બંદોબસ્ત જોવા મળ્યો. આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે ભારે પ્રમાણમાં સુરક્ષા ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. દિલ્હી પોલીસે અર્ધલશ્કરી દળના જવાનો સાથે મળીને મોક કવાયત હાથ ધરી હતી, જેમાં સિંધુ અને ટીકરી સરહદો પર રમખાણ વિરોધી બેરિકેડ્સ તરફ આગળ વધવાનું કહેવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે હરિયાણાના રેવાડીમાં વિકાસ કાર્યોના વિવિધ પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા. રેલીને સંબોધન કરતા તેમણે કહ્યું કે રેવાડીએ 2013માં પીએમ પદના ઉમેદવાર તરીકે 272થી વધુ બેઠકોની આગાહી કરી હતી. તમારા આશીર્વાદથી એનડીએ હવે 400થી વધુ બેઠકો મેળવશે. मैं 2013 में जब भारतीय जनता पार्टी ने मुझे पीएम के उम्मीदवार के रूप में घोषित किया था, तो मेरा पहला कार्यक्रम रेवाड़ी में हुआ था. और उस समय रेवाड़ी ने 272 पार का आशीर्वाद दिया था. और आपका वो आशीर्वाद सिद्धि बन गया. अब लोग कह रहे हैं कि मैं फिर एक बार रेवाड़ी आया हूं, तो आपका आशीर्वाद है अब की बार एनडीए सरकार 400 पार. હાલ સમાચારોમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.